4 મહિના પહેલા અડાજણ વિસ્તારમાં થયેલ ₹10 લાખની લૂંટને અંજામ આપનાર રીઢા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત નાઓએ સુરત શહેર તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં નોંધાયેલ ગંભીર ગુનાઓમાં ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા આપેલ સૂચના મુજબ અધિક પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની સૂચના મુજબ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે। એસઓજીના ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ ભરતભાઈ દેવીદાસભાઈ તથા એએસઆઈ મોહમ્મદ મુનાફ ગુલામ રસુલ નાઓને મળેલ બાતમી આધારે ઈચ્છાપુર વિસ્તારમાંથી આરોપી સચ્ચુ ઉર્ફ કરણ રામ અવતાર રાવ ઉંમર વર્ષ 32 રહેઠાણ ઘર નંબર 84 આશાનગર હરિનગર પાછળ ઉધના સુરતવાળાને ઝડપી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપીની પૂછપરછ કરતા હકીકત જણાઈ આવેલ છે કે 4 મહિના પહેલા તેના મિત્ર સંજુ એક વ્યક્તિ બેંકમાંથી મોટી રકમ ઉપાડીને લઈ જાય છે તે ટીપ આધારે તેણે તેના અન્ય મિત્રો રાકેશ ચૌધરી વિકી 25 તથા જાવી સાથે મળી અડાજણ ગૌરવ પથ રોડ પર આવેલા એસબીઆઈ બેંક ખાતે ફરિયાદી પૈસા ઉપાડી પોતાના મોપેડ ઉપર જતો હતો ત્યારે તે વ્યક્તિને રસ્તામાં રોકી તેને ધાક ધમકી આપી તેનું અપહરણ કરી તેની પાસે રહેલ રોકડ રકમ 10 લાખની લૂંટ કરી નાસી ગયેલ બાદ ફરિયાદીએ લૂંટનો ગુનો અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ હતો જે ગુનામાં પોતે આજ દિન સુધી પોલીસથી બચવા નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવેલ હતી। ઉપરોક્ત આરોપી અડાજણ પોલીસ સ્ટેશન ગુના નંબર 2024 ઇપીકો કલમ 392 365 342 504 506 114 મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોય જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને અડાજણ પોલીસને સોંપી આપેલ છે। આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત।